સુરેન્દ્રનગરમાં ખેડૂત આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। સરકારના 3 કૃષિ બિલો ખેડૂતો માટે કાળા કાયદા સમાન છે તેમજ નુકસાનકારક હોવાનો આક્ષેપો કરી રોષ દાખવ્યો હતો। આ સાથે જ સરકારે ખેડૂતલક્ષી તમામ બિલો પરત ખેંચવાની માંગ કરી હતી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, ઋત્વિક મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા ખેડૂત આગેવાનો સહિત અનેક કોંગ્રેસના હોદ્દેદારો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા। શહીદ થયેલા ખેડૂતો માટે શ્રદ્ધાંજલિ આપવા માટે અમે લોકોએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું અને લોકો સુધી, ખેડૂતો સુધી આ બિલ અંગેની સાચી વિગતો પહોંચે એ માટેનો એક નાનકડો પ્રયાસ અને હવે પછીના વિસ્તૃત કાર્યક્રમો પાર્ટીના છે એ આજના દિવસ પછી શરૂ થવાના છે। એના અનુસંધાને આજે બેઠક મળી હતી। આપ જોઈ શકો છો એમ વડાપ્રધાનથી માંડીને રાજ્યના કૃષિ મંત્રી સુધીના તમામ આગેવાનો માત્ર ને માત્ર પાકિસ્તાન, આતંકવાદી, ખાલિસ્તાની, વિપક્ષ ખેડૂતોને ભ્રમિત કરે છે એ પ્રકારની બાબતો જ વાતો કરી અને ખેડૂતોને અને દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે। કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે જે ખેડૂત વિરોધી કાળા કાયદાના 3 બિલ પસાર કર્યા છે। આખા દેશમાં આજે ખેડૂતોમાં આક્રોશ છે અને એના ભાગરૂપે આંદોલનો અને ભૂખ હડતાલ પણ થઈ રહી છે। 22 ખેડૂતોના જાન ગયા છે, આત્મહત્યા થઈ છે। ત્યારે ખેડૂત સંગઠનો દ્વારા જે દેશભરમાં અને ગુજરાતમાં આજે આંદોલનો એમના સમર્થનથી